હલો ફ્રેન્ડ્સ, જુઓ આજે હું વ્રત છે અલુણા વ્રત કહેવાય. તો એના માટે મેં આજે બનાવી છે. કાલે રાત્રે મેં ઘઉં પૂરા હોય દિવેલ વગરના એ મેં મૂકી રાખ્યા હતા. તો એને મેં રાતે પલાળ્યા ગરમ પાણીમાં. સવારે 4-5 સીટીઓ વગાડી. તો જો કેટલા મસ્ત સરસ થઈ ગયા છે. જો એકદમ બધા પોચા પોચા થઈ ગયા છે. જો હવે આમાં મીઠું મીઠું કશું નાખવાનું ના હોય, એટલે મોળા હોય એટલે એમાં હું હવે ઘી નાખી ખાંડની જગ્યાએ મેં સાકરનો ઉપયોગ કર્યો છે. એટલે આપણે શરદીના હિસાબે કપ બપ ના થઈ જાય. અને આ ઘી નાખવાનું અંદર, અને પછી આપણે આ ખાવાનું. બહુ મસ્ત લાગે. આ અલુણા વ્રત માટેનું આ છે આ મહિમા. અને આખા મહિનાનું પૂન કહો કે ફળ કહો તો એ તમને આખા મહિનાનું ફળ તમને મળે. આખો મહિનો તમે ના કર્યો હોય પણ આ મહિનો તમે આ દાડો કરી દો તમે તેરસનો, અને આ રીતે કરવાનો ઠોઠા ખાઈને, તો તમને આખો મહિનો ખાધો હોય ને એટલું પૂન મળે તમને, મોડું ખાધું હોય એવું. તો તમે આ રીતે મારી રીતે તમે જે રીતે મેં કર્યું છે એ રીતે તમે બનાવી અને ખાજો ઠોઠા. તો પછી તમને વ્રત કરવાની ઈચ્છા થઈ જશે કે ના હું આવી રીતે કરું, જેને ભાવતા હોય એને. મને તો ખૂબ ભાવે છે એટલે હું તો આ કરું છું. તમે પણ આ રીતે કરજો અને મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જુઓ, અને આ રીતે તમે ખાશો ચમચી લઈને તો તમને બહુ જ મસ્ત ટેસ્ટ આવશે, સરસ. અને આ નવા ઘઉં છે દિવેલ વગરના, એટલે બહુ મસ્ત લાગે છે. આ જો દાણો એક એક દાણો છે ને મોટો મોટો. જો આટલું લઈને થોડું ખાઈએ એટલે આપણું પેટ ભરાઈ જાય. અને આ ઘઉં એટલા આપણા માટે ગુણકારી છે ને પેટ માટે, કારણ કે ફાઈબર ફૂલ મળે છે. એના માટે થઈને આપણે અત્યારે આ ખાઈએ તો બહુ જ સારા છે. તમે પણ આ રીતે કરજો, બનાવજો અને ખાજો. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર.